જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. મા ગીતાના પ્રાગટ્યનો આજે ચોથો દિવસ. આવો ખજાનો ખોલીએ. આજે મા ગીતાના પહેલા ખજાનાનું ચોથું રત્ન જોઈએ. જુઓ, આ ચોથું રત્ન છે કૃતજ્ઞ કર્મ. નાનામાં નાના કર્મની કદર કરવાનો ગુણ પણ સોરી, થેન્ક યુ કહીને જ બતાવીએ છીએ. આ સોરી અને થેન્ક યુ આ શબ્દ એટલા બધા લીસા થઈ ગયા છે અને આપણે જ કરી નાખ્યા છે. અને એ તો આપણે જ જાણીએ છીએ કે લાખો રૂપિયાનું નુકસાન કરનારને સોરી સોરી 3 વાર બોલી દો કે માફ થઈ જાય. અને કરવી જ પડે, માફી આપવી જ પડે. અને કોઈ લાખ રૂપિયાનો ફાયદો કરાવે તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બોલી દઈએ, બસ વાત પૂરી થાય. આપણી ગુજરાતી ભાષા કેટલી સમૃદ્ધ છે જુઓ. આપણી ભાષામાં 500 રૂપિયા દઈએ તો 500 પૂરા દીધા કહીએ, પણ વિદેશી ભાષામાં 5000 દીધા તો એ ઓનલી શબ્દ જ આવ્યો. ઓનલી એટલે ફક્ત, મેં 5000 જ આપ્યા. સનાતન ધર્મની ભાષામાં વિવેક છે, નમ્રતા છે. તેથી આ ભાષા આપણી સમૃદ્ધ છે. દરેક બોલી શકે, દરેક આ ભાષા પાળી શકે, શીખી શકે. આપણે સોલ્ટને શું કહીએ? સોલ્ટ એટલે મીઠું, ખારું છે છતાંય મીઠું કહીએ. ભારતીય સંસ્કૃતિ કદરદાની છે, કૃતજ્ઞની છે. કોઈએ કરેલો ઉપકાર માત્ર થેન્ક યુ કહીને સમાપ્ત કરીએ, અને કોઈએ કરેલી મોટી ભૂલને પણ આપણે એ સોરી કે એટલે માની લઈએ. પણ આપણું કામ કરનારની કદર જો કરવી હોય તો એ વ્યક્તિ એકલી હોય ત્યારે ઠીક છે, 2 શબ્દ બોલી લીધા, પણ એનું કદરદાન જે આપણી માટે છે એની કદરદાની તે સમૂહમાં લોકો ભેગા થાય ત્યારે એમની માટે બોલી અને કરવાની. તો જ એ આપણે ભગવાનની કદર કરી ગણાય. બાકી તો એ એકલી વ્યક્તિની કદર કરીએ તો એમાં આપણો સ્વાર્થ પણ હોય કે ચાલો વાહ વાહ કરીએ તો કાલે સવારે ફરી કામે લાગશે, જરૂર પડશે ત્યારે. નહીં, સમૂહમાં લોકો જ્યારે ભેગા થાય ત્યારે એની કદર કરવી આ ભગવાનની કદર કર્યા બરાબર છે. ભગવાનને વંદન કર્યા બરાબર છે. ભગવાનને દંડવત કર્યા બરાબર છે. કારણ કે એ વ્યક્તિ પ્રેરણાદાયી છે. બાકી કાર્ય કરી અને ખુશ થનાર વ્યક્તિની કદર એમને એકલાને જો કહીશું, એ આપણે વાત કરી લીધી, તો કદાચ આપણામાં સ્વાર્થ પણ હોય કે ફરીવાર કામ લાગશે. નહીં, એમને એકલાને થેન્ક યુ કહેવું એ એક જાતની ચેષ્ટા છે. આભાર બોલો કે આ ભાર, આ તમારો ભાર સદાય હું યાદ રાખીશ અને સદાય કૃતજ્ઞ રહીશ, કદરદાન રહીશ. કદાચ સ્વાર્થ પણ હોઈ શકે જો એકલી વ્યક્તિને કહીએ તો. કરેલા ઉપકારોને ઘર ઘર પહોંચાડવાના, ત્યારે એ વ્યક્તિના રૂપમાં આવેલા ભગવાનના ગુણાનુવાદ ગાયા ગણાશે. હું પણ આજે કૃતજ્ઞ કર્મ આપની સમક્ષ રજૂ કરું છું. મારી કમરની 2 વાર સર્જરી થઈ. હું બેસી નહોતી શકતી, ઊભી નહોતી રહી શકતી. અને દરેક વખતે 9 દિવસ VIP સગવડ આપીને, સ્પેશિયલ નર્સો રાખીને, ડૉક્ટરોની ટીમો ઊભી કરીને પોતાની હોસ્પિટલમાં દાખલ કરાવી અને સતત ફોન ઉપર મારા હાલ જાણતા રહ્યા. અને મને જીવાડનાર આદરણીય કોકિલાબેન અંબાણી, હું એમનું જેટલું જ ગુણાનુવાદ ગાઉં એટલો ઓછો છે, એટલો જ ઓછો છે. કારણ કે મેં એમને ભગવાનના રૂપમાં જોયા. મારી પાસે કાર્ય કરાવવું હશે તો પ્રભુએ આવી વ્યક્તિને મારી સામે મોકલી. એટલું જ નહીં, પણ મારા લાખોના બિલ પણ એણે ભરી દીધા. આ શા માટે કહું છું? કારણ કે હું ભગવાનની કદર કરું છું. હું એમાં ભગવાનના સ્વરૂપને જોઉં છું કે મને કાર્ય કરાવવું છે એટલે મને જીવાડવી છે, અને મને જીવાડવી છે એટલે મારા શરીરના દર્દ દૂર કરવા છે એમને. અને એ કરવા માટે કોઈને નિમિત્ત બનાવતા હોય ભગવાન, તો દરેક વખતે એક જ વ્યક્તિને કેમ બનાવે? જે હશે તે મારા ઋણાનુબંધ આવી દૈવી વ્યક્તિ સાથે છે. એ જ મારા માટે મારા જીવતરની સાફલ્યતા છે, મારા જીવનનું સાફલ્ય છે, મારા કર્મનું સાફલ્ય છે. હું પ્રભુને પ્રાર્થના એટલે જ કરું કે પ્રભુ તારા કાર્યને જે કોઈ સાથ આપે
મારા સારા સત્કર્મો જે તને સારા લાગે પ્રભુ, એ કર્મના ફળ એ વ્યક્તિને આપજે. તેથી હું ઘણીવાર ભગવાનને કહું કે મારા ઘણા ઘણા ફળ કોકિલાબેનને મળે, જેથી એની તબિયત સારી રહે, આરોગ્ય અને આયુષ્ય બંને એની સાથે પ્રભુ રાખો, એવી હું પ્રાર્થના કરું.